નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ પંચાસ્તિકાય ભગવાન કુમકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનું સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 31 અને 32 જે બંને સાથે છે તેનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા એનો અન્વયાર્થ અને ટીકા કર્યા છે અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો થોડોક ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો 31મી અને 32મી ગાથા એમાં આત્માના સ્વરૂપને અગુરુ લઘુ સ્વરૂપ રૂપે કહેવામાં આવ્યું. ત્યાં પ્રદેશની વાત કરવામાં આવી. અસંખ્યાત પ્રદેશવાળો આ જીવ એને એ અસંખ્યાત પ્રદેશ છે તો એમાં પણ અગુરુ લઘુત્વપણું લાગુ પડે છે. અનંત ગુણનો સમૂહ એવો આ ભગવાન આત્મા આ જીવ એને પણ એવું અગુરુ લઘુત્વપણું લાગુ પડે છે. એટલે એની મર્યાદા નિશ્ચિત થઈ જાય છે. એ એના ગુણોની બહાર ક્યાંય કાંઈ કરતો નથી, એનું ક્યાંય વ્યાપવું થતું નથી, ક્યાંય પહોંચવું થતું નથી અને એના એક પણ ગુણ વિપરીતપણે થતા નથી, એક પણ ગુણનો વધારો કે ઘટાડો થતો નથી. આ બધી વાત આમાં આ ગાથામાં આવી જાય છે. એટલે ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને વિદ્વતાથી બહુ સુંદર રીતે વાત કરી કે અનંત એવા જે અગુરુ લઘુ ગુણો અંશો, ત્યાં એમ શબ્દ મૂક્યો, ગુણો અંશો, તે અનંત અગુરુ લઘુ રૂપે સર્વજીવો પરિણત છે. સર્વજીવો અગુરુ લઘુ રૂપે પરિણત છે અને આ પરિણમવું જે અગુરુ લઘુ સ્વરૂપે થાય છે તો એના અંશો એ પર્યાયો, એ બધી પર્યાયો. જો અગુરુ લઘુત્વ ગુણ છે એ તો મૂળભૂત કારણ છે, એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે અને એ તો ક્ષય દ્રવ્યમાં છે. અહીંયા જીવ દ્રવ્યમાં પણ એવો અગુરુ લઘુ ગુણ છે અને અગુરુ લઘુ ગુણ છે તો એ ગુણ નું રૂપ બધા ગુણોમાં છે. ભગવાન આત્માનું સ્વરૂપ જ આખું અગુરુ લઘુત્વ રૂપે અહીંયા તો દર્શાવી દીધું કે એમાં કોઈ જગ્યાએ એને વધવું ઘટવું કે વિપરીતપણે થતું જ નથી. એટલે એમ કહી દીધું કે અનંત અગુરુ લઘુ રૂપે સર્વજીવો પરિણત છે અને એના અંશોની પછી વાત લીધી. એના અંશો એટલે એક એક પર્યાયો. તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક આખા લોકને પ્રાપ્ત હોય એટલે લોક પ્રમાણ છે. કથનચિત કોઈ અપેક્ષાએ એમ કરીને વાત કરી અને કેટલાક અપ્રાપ્ત હોય છે એટલે લોક પ્રમાણ નથી, શરીર પ્રમાણ છે એ વાત પણ એમાં લીધી. વળી સંસારી જીવ અને સિદ્ધ જીવની વાત લીધી. અનાદિથી મિથ્યા દર્શન કષાય યોગ સહિત છે તે સંસારી છે અને મિથ્યા દર્શન કષાય યોગ રહિત તે સિદ્ધ છે. એમ ઘણા છે એટલે અનંત છે. આ બધી વાત એમાં આવી ગઈ. ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો થોડો ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ ભાગ લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 177. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં નીચે કહે છે,
કે આત્મામાં અગુરુ લઘુ ગુણ છે, આત્મામાં અગુરુ લઘુ ગુણ છે, તેને લીધે ષટગુણ હાનિ વૃદ્ધિના પરિણામ દરેક જીવમાં થઈ રહ્યા છે. ષટગુણ હાનિ વૃદ્ધિની વાત કરતા ગુરુદેવ કહે છે કે સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને અનંત ગુણ વૃદ્ધિ, એ જ રીતે સંખ્યાત ગુણ, અસંખ્યાત ગુણ અને અનંત ગુણ હાનિ, વળી સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ અને અનંત ભાગ વૃદ્ધિ, અને એ જ રીતે સંખ્યાત ભાગ, અસંખ્યાત ભાગ અને અનંત ભાગ હાનિ. એટલે 6 પ્રકારે વૃદ્ધિ અને 6 પ્રકારે હાનિ. ઓછાથી, એકદમ ઓછાથી શરૂઆત કરીને લેવી હોય તો આપણે વૃદ્ધિ માટે આ રીતે લઈ શકીએ કે અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત વૃદ્ધિ, અસંખ્યાત વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ. અને એ જ રીતે હાનિને માટે પણ 6 પ્રકારે આ રીતે લઈએ, ઓછાથી શરૂ કરીને લઈએ તો ઓછામાં ઓછી હાનિથી શરૂ કરીએ તો અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ, અસંખ્યાત ગુણ હાનિ અને અનંત ગુણ હાનિ. તો એમ બંનેમાં હાનિ અને વૃદ્ધિમાં જ ઓછાથી વધુ તરફ એમ આપણે લઈ શકીએ. તો એમ ગુરુદેવ કહે છે કે 12 પ્રકાર થાય છે. અગુરુ લઘુત્વ ગુણ, એ ગુણને કારણે જીવનો સ્વભાવ અગુરુ લઘુત્વ છે. આ વાત આ ગાથામાં આવી. અને એવું અગુરુ લઘુત્વ રૂપે પરિણમવું દરેક જીવનું થાય છે, કેમ કે દરેક જીવમાં અગુરુ લઘુ નામનો ગુણ છે. હવે ગુરુદેવ કહે છે કે અગુરુ લઘુ ગુણ આત્માની મર્યાદા સાચવવાનું કારણ છે. અગુરુ લઘુ ગુણને કારણે જીવનો સ્વભાવ અગુરુ લઘુ રૂપ છે, એવું એનું સ્વરૂપ છે. એટલે એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નથી થતો. તો એ વાત સમજાવવી છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે અગુરુ લઘુ ગુણ આત્માની મર્યાદા સાચવવાનું કારણ છે. તેનો અવિભાગી અંશ અતિ સૂક્ષ્મ છે, તે આગમ કથિત પ્રમાણથી જાણવું. દરેક જીવ પોતાની મર્યાદામાં રહેલો છે. અહીંયા એક વાત ગુરુદેવે એમ કરી કે તેનો અવિભાગી અંશ અતિ સૂક્ષ્મ છે. હવે એ અવિભાગી અંશનો અર્થ કરવા જઈએ તો ગુણને સમગ્ર પ્રકારે જાણીએ તો ગુણ એના પરિણમન સહિત છે. એટલે એનું પરિણમન જે છે, એ પરિણમન જે એક સમયનું પરિણમન છે, એને અવિભાગી અતિ સૂક્ષ્મ અંશ કહેવાય. બીજી રીતે લઈએ તો જે ગુણ છે, એ આત્માના અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલો છે. અખંડ આત્મા છે, એના અનંત એવા આત્માઓને વિશે, દરેક આત્માને વિશે અસંખ્ય પ્રદેશ છે. તો દરેક આત્માના અસંખ્ય પ્રદેશ, એટલે એ કોઈ પણ એક આત્માના અસંખ્ય પ્રદેશ, તો એ અસંખ્ય પ્રદેશની અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ વ્યાપેલા છે. દરેક ગુણ અસંખ્ય પ્રદેશમાં છે. તો એવી રીતે આ અગુરુ લઘુત્વ ગુણ પણ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. અને એમાં એનો અવિભાગી અંશ લઈએ તો એ પ્રદેશ અપેક્ષાએ એવો અંશ થઈ શકે કે જે એક પ્રદેશમાં રહેલો અગુરુ લઘુત્વ ગુણ. એટલે ત્યાં પ્રદેશની વાત આવી, પણ એક પ્રદેશમાં જેમ અગુરુ લઘુત્વ ગુણનો એક અંશ લઈએ તો એવી રીતે અનંત ગુણ છે, એનો પણ એક અંશ આવી જાય છે. આત્માના કોઈ પણ પ્રદેશમાં
અનંત ગુણ રહ્યા છે. એટલે જ્યારે અવિભાગી અંશની વાત કરી તો એમાં બે રીતે વાત થાય છે. એક તો એ ગુણ પોતાના પરિણમન સહિત છે અને એ ગુણનું પરિણમન અનાદિ અનંત થાય છે. તો એ ગુણનું જે નિર્મળ ભવન થવું એની પર્યાયો અનંત થઈ એટલે એનો અતિ સૂક્ષ્મ અંશ થયો. અને બીજી રીતે પ્રદેશ અપેક્ષાએ લઈએ તો એ ગુણ આત્માના અસંખ્ય પ્રદેશો પૈકી એક પ્રદેશમાં જેટલો રહ્યો છે તે એટલે એ પ્રદેશ તો એમ એ અતિ સૂક્ષ્મપણું છે. તો ગુરુદેવ કહે છે કે તેનો અવિભાગી અંશ અતિ સૂક્ષ્મ છે, તે આગમ કથિત પ્રમાણથી જાણવો. દરેક જીવ પોતાની મર્યાદામાં રહેલો છે. હવે એ અતિ સૂક્ષ્મ અંશ હોય તો પણ એ અંશ પણ કોઈ વિપરીત પ્રકારે થતો નથી. અને આ અગુરુ લઘુત્વ ગુણની અસર નીચે આખું દ્રવ્ય છે, આખું જીવ દ્રવ્ય એની અસર તળે છે. એટલે કે એનું સ્વરૂપ જ અગુરુ લઘુત્વ રૂપ છે. બીજી રીતે કહીએ તો જેટલા ગુણ છે એટલા ગુણો એમને એમ રહે છે. તે અગુરુ લઘુત્વ ગુણના કારણે અગુરુ લઘુત્વ ગુણ એની શક્તિ એવી છે કે એ અનંત ગુણને છૂટા પડવા દેતું નથી, એમને એમ જ રાખે છે. એમાંથી એક પણ ગુણને ઘટવા દેતું નથી કે વધવા દેતું નથી, કોઈ પણ ગુણના પરિણમને વિપરીત થવા દેતું નથી. એમાં એ અગુરુ લઘુત્વ ગુણ છે એને કારણે એમ થઈ રહ્યું છે. એટલે એની મર્યાદા, જીવની મર્યાદા ને સાચવવાનું કારણ અગુરુ લઘુત્વ ગુણ છે. એટલે કે અગુરુ લઘુત્વ ગુણનું પરિણમન છે. આવું અગુરુ લઘુત્વ ગુણનું પરિણમન એ આત્માની મર્યાદા સાચવવાનું કારણ આ રીતે છે. એટલે દરેક જીવ પોતાની મર્યાદામાં રહેલો છે. અને હવે ગુરુદેવ કહે છે પહેલી વાત કે જેટલા સિદ્ધના ગુણો છે તેટલા દરેક જીવના ગુણો છે. કેમ કે એક પણ ગુણ વધતો નથી, ઘટતો નથી. કોઈ પણ ગુણ વધે નહીં, ઘટે નહીં. એટલે સિદ્ધ થાય એટલે વધારે ગુણ થઈ ગયા અને એકેન્દ્રિય થાય એટલે ગુણ ઘટી ગયા, એવું કઈ હોતું નથી. નિગોદમાં જાય તો ગુણ ઘટી જાય, એમ કઈ થતું નથી. ગુણ તો જેટલા છે તેટલા જ રહે છે. અનંત છે તો અનંત ગુણ જ રહે છે. જેટલા સિદ્ધના ગુણ છે તેટલા દરેક જીવના ગુણ છે. એક ગુણ વધે નહીં, તેમ ઘટે નહીં. તે ત્રિકાળી ગુણોની મર્યાદાની વાત થઈ. સિદ્ધ થાય તો ગુણ વધે નહીં અને નિગોદ થાય તો ઘટે નહીં. એટલે ત્રણેય કાળે ગુણો તો અનંત જ રહે છે. બીજી વાત, આત્માના પ્રદેશો અસંખ્ય છે. તેમાંથી એક પ્રદેશ વધે નહીં તેમજ ઘટે નહીં. આત્માના પ્રદેશો અસંખ્ય છે તો અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ ઘટી જાય કે ક્યારેક વધી જાય એમ બને નહીં. નિગોદમાં જાય, કીડીમાં જાય, એકેન્દ્રિયોમાં જાય, હાથીમાં જાય, કેવળી સમુદ્ઘાત કરે તો પણ એક પ્રદેશ વધતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે તેટલા ને તેટલા જ રહે છે. એટલે એમાં એક પ્રદેશ વધતો નથી કે ઘટતો નથી. કોઈ પણ પર્યાયમાં જાય પણ એનો એક પણ પ્રદેશ વધતો ઘટતો નથી. સંકોચ વિસ્તાર થાય એટલે કેવળી સમુદ્ઘાત કરે એટલે એવો વિસ્તાર થાય. અને એ નિગોદમાં ગયો હોય તો ખૂબ સંકોચ થયો હોય તો તે છતાં પણ એના પ્રદેશોની સંખ્યામાં તો કાંઈ ફેર પડતો નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એક પ્રદેશ ક્ષેત્રમાં મોટો અથવા નાનો ન થાય તે ક્ષેત્રની મર્યાદાની વાત થઈ. એનું ક્ષેત્ર તો એટલું ને એટલું જ રહે છે. એક ક્ષેત્ર વધે નહીં, એક ક્ષેત્ર ઘટે નહીં. એટલે એક પ્રદેશ વધે નહીં, એક પ્રદેશ ઘટે નહીં. એક ક્ષેત્રની મર્યાદાની વાત થઈ. પહેલા ગુણોની મર્યાદાની વાત કરી કે અનંત ગુણો છે તો અનંત જ રહેશે. સિદ્ધ હોય
કે નિગોદમાં હોય, પણ અનંત ગુણ તો અનંત ગુણ જ રહે છે. અનાદિનો આમ જ છે. અને ક્ષેત્રની વાત કરીએ તો ક્ષેત્રને માટે પણ આ એમ જ લાગુ પડે છે. બે વાત થઈ. ત્રીજી વાત છે કે જીવની પર્યાય સાધકની હોય કે બાધકની હોય, નિગોદની હોય કે સિદ્ધની હોય, તીવ્ર અજ્ઞાનીની પર્યાય હોય કે જ્ઞાનીની પર્યાય હોય, તો પણ તે પર્યાય પોતાની મર્યાદામાં રહે છે, તે બીજાની પર્યાયમાં જતી નથી. આ ત્રીજી વાતને જરાક સમજવા જેવી છે. ત્રીજી વાતમાં પર્યાય લીધી છે, જ્ઞાનીની પર્યાય અને અજ્ઞાનીની પર્યાય, નિગોદની પર્યાય કે સિદ્ધની પર્યાય, સાધકની પર્યાય, બાધકની પર્યાય, બધાની પર્યાય લીધી છે. પણ એ પર્યાય પણ પોતાની મર્યાદામાં રહે છે. એટલે શું? પર્યાય જુદી જુદી છે, અવસ્થા જુદી જુદી છે, દરેક સમય બદલાય છે, છતાંય એ પોતાની મર્યાદા છોડતી નથી. એટલે શું? તો કે એ પર્યાય, એ દશા એ પોતાના ક્ષેત્ર સુધી જ વ્યાપે છે, એની બહાર હોતી નથી. પોતાનો સંખ્યાત પ્રદેશ ક્ષેત્ર છે તો એની બહાર એ હોતી નથી. એક વાત. અને બીજું, એ પર્યાયની અંદર એના ચૈતન્યપણાનો અભાવ થતો નથી. જીવની પર્યાય ચૈતન્ય રૂપે છે તો ચૈતન્ય રૂપે જ હોય. ભલે વિભાવ ભાવે થાય તે છતાંય એનું ચૈતન્યપણું જતું નથી, એ જડપણે થતું નથી. બીજાની પર્યાયમાં જાય નહીં. બીજું પદાર્થ હોય એની પર્યાયમાં એ જાય નહીં, બીજા પદાર્થની પર્યાય આમાં આવે નહીં. અને આ જે ચેતન ભાવે જ પરિણમે, એ ચૈતન્યપણું છોડતો નથી. ચૈતન્ય ભાવે જ પરિણમે. સ્વભાવ ભાવે પરિણમે કે વિભાવ ભાવે પરિણમે, પણ એ બંને ભાવ છે તે ચેતન ભાવ જ છે. એ જળ ભાવે થતો નથી. એટલે આમ જ થાય છે. એટલે એનું પરિણમન એ પ્રમાણે મર્યાદામાં જ હોય છે. એ મર્યાદા છોડતું નથી. અને આવું મર્યાદા ન છોડવાનું કારણ શું? તો કે આત્માનું સ્વરૂપ અગુરુ લઘુત્વ સ્વરૂપ છે. તો એવું સ્વરૂપ શા માટે છે? તો કે છે કે આત્મામાં એવો અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. બીજા દ્રવ્યનો વિચાર કરીએ, પૂતગળ દ્રવ્યનો વિચાર કરીએ, તો પૂતગળ દ્રવ્યમાં પણ અગુરુ લઘુત્વ ગુણ છે. એટલે એને કારણે એનામાં જેટલા ગુણ છે એટલા જ ગુણ રહે છે. એક પણ ગુણ આગો પાછો થતો નથી, વધતો નથી, ઘટતો નથી. અને એનું પરિણમન પણ એના ક્ષેત્રમાં જ થાય છે. પૂતગળનું પરિણમન એના ક્ષેત્રની બહાર થતું નથી. એની એ મર્યાદા છે. એનું જેટલું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં જ થાય છે. દરેક પૂતગળ પરમાણુ પોતે પોતાના એક પ્રદેશમાં જ પરિણમે છે, એની બહાર પરિણમતો નથી. એ પૂતગળ પરમાણુ બીજા પૂતગળ પરમાણુ સાથે જોડાઈને સ્કંદરૂપ થાય ત્યારે પણ દરેક પરમાણુનું પોતાનું સ્વતંત્ર પરિણમન અંદરમાં હોય છે. એનું એવું પરિણમન હોય છે. અને એ પરિણમન એ એના પ્રદેશની બહાર પહોંચતું નથી. એકબીજા સાથે જોડાય એવી તો યોગ્યતા છે, પણ પરિણમન પોતપોતાનું જાળવી રાખે છે. જેવો પરમાણુ છે એવું એનું પરિણમન છે. એના ગુણને છોડતું નથી. મૂર્તિકપણાને પણ એ છોડતું નથી. એ ચૈતન્યપણું ધારણ કરતું નથી. ચેતન એવા આ જીવના સંયોગમાં રહે છતાં પણ એ પૂતગળ ચૈતન્યપણાને ધારણ કરતો નથી. ચૈતન્યપણું એમાં આવતું નથી. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. એનું કારણ શું છે? તો કે એમાં રહેલો આ એક અગુરુ લઘુત્વ ગુણ પણ એનું કારણ છે. એના ગુણ પ્રમાણે પરિણમન થાય છે. અને વળી સાથે કે એના પોતાના ક્ષેત્રને છોડીને બહાર જતું નથી. જેટલા ગુણ છે તેટલા એમ જ જળવાઈ રહે છે. એટલે આવું અગુરુ લઘુત્વ પણ એ જીવનો સ્વભાવ છે. તો ગુરુદેવ કહે છે અહીંયા
કે આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મર્યાદા બંધાણી, અથવા તો દ્રવ્ય ગુણ પર્યાયથી પોતાની મર્યાદામાં દરેક જીવ રહે છે. પોતાની મર્યાદાને છોડીને એ કાંઈ કરતું નથી. મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. અવસ્થા એક સમયની મર્યાદા છે. અવસ્થા પર્યાય એ એક સમયની મર્યાદા છે અને દ્રવ્ય ગુણની મર્યાદા ત્રિકાળ છે. પર્યાયની મર્યાદા જે છે તે એક સમયની, અને ગુણ દ્રવ્ય ગુણ તો ગુણની મર્યાદા ત્રિકાળ. ત્રણેય કાળે ગુણો એટલા ને એટલા એમ જ રહે છે. અને એક સમયની પર્યાયની જે મર્યાદા જે છે તો એમાં એ પર્યાય જે છે તે તેના ગુણ પ્રમાણે હોય છે. એટલે એના અનંત ગુણથી જે ગુણ એનામાં છે જ નહીં એવી ક્યારેય પર્યાય થતી નથી. જે દ્રવ્ય છે એ દ્રવ્યની એનામાં રહેલા ગુણ સિવાય બીજા અન્ય ગુણ રૂપ અવસ્થા ક્યારેય થતી નથી. જળ ક્યારેય ચેતન રૂપ થતું નથી, ચેતન ક્યારેય જળ રૂપ થતું નથી. એટલે એવી અવસ્થા થતી નથી. એટલે એ એક સમયની જે મર્યાદા જે છે એ એક સમયની મર્યાદાની અંદર પણ એ અગુરુ લઘુત્વપણું રહેલું છે. દ્રવ્ય ગુણની મર્યાદા ત્રિકાળ છે. એટલે ગુણની મર્યાદા ત્રિકાળ છે તો એમાં જેટલા ગુણ છે એટલા ને એટલા જ સંખ્યાએ રહે છે અને એનું એમ જ પરિણમન ચાલે છે. એવી દ્રવ્ય ગુણની મર્યાદા એ ત્રણેય કાળે હોય છે. એમ બંનેની મર્યાદા જાણતા, એટલે એક સમયની અવસ્થાની મર્યાદા એટલે પર્યાયની મર્યાદા અને ગુણની મર્યાદા જે ત્રિકાળ છે, તો એમ એ ગુણની અને પર્યાયની બંનેની મર્યાદા જાણતા પ્રમાણ જ્ઞાન આખું થાય છે. દ્રવ્ય અને પર્યાયનું બરાબર જ્ઞાન થાય છે. પોતાના જ્ઞાનમાં આખું આત્મદ્રવ્ય જ્ઞેય તરીકે ખ્યાલમાં આવી જાય છે. આમ દરેક આત્મા અભવી પણ પોતાની મર્યાદામાં રહેલ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ અનંતા ગુણોને તેની સમય સમયની પર્યાય એમ ગુણ પર્યાયનું બનેલું દ્રવ્ય પોતાની હદમાં રમી રહ્યું છે. અનંત ગુણો અને તેની દરેક સમયની પર્યાય, સમયની પર્યાય, અનંત ગુણની સમયની પર્યાય એ રૂપે દ્રવ્ય પરિણમી રહ્યું છે. એટલે ગુણ પર્યાયનું બનેલું દ્રવ્ય પોતાની હદમાં રમી રહ્યું છે. કેટલાક ઉદાહરણો આપીને ગુરુદેવે વાતને સમજાવી છે. અહીંયા કહે છે કે લવણ સમુદ્રમાં 16,000 યોજન પાણી ઊંચું ચડ્યું છે. સમુદ્રમાં ભરતી આવે છે, ઉછાળા મારે છે તો પાણી ઊંચું ચડે છે. કહે છે કે લવણ સમુદ્રમાં 16,000 યોજન પાણી ઊંચું ચડ્યું છે, આડી ભીત નથી. તે પાણીમાં એકેન્દ્રિય જીવ અને જળ પરમાણુ છે. પાણીમાં એકેન્દ્રિય જીવ પણ છે અને જળ પરમાણુ પણ છે. જળકાય જીવ, જેની કાયા જળ જેવી છે તેવા જીવ. પાણી આખે આખું જીવ છે એમ નથી કહેતા, પણ પાણી એ તો પૂતગળ છે. તો એ પૂતગળ એ શરીર, જેવા શરીર વાળા જીવો, પાણી જેવું શરીર હોય એવા જીવો એ જળકાય જીવ કહેવાય. જળમાં રહેલા જીવોની વાત નથી. જળકાય, કાયા જેની પાણીની છે એ. એટલે બધું પાણી છે જીવ છે એમ નહીં. એ તો જળ છે, પણ એવું જ એનું શરીર છે એ પણ ત્યાં સાથે રહેલા છે. એટલે પાણીમાં એવા જીવ હોય છે. તો એકેન્દ્રિય જીવ અને જળ પરમાણુ, જે પરમાણુ છે અને જીવ છે એ એના એ જ રહે છે એમ બનતું નથી. કેમ કે એ તો બદલાયા કરે.
એ એકેન્દ્રિય જીવ જે છે એનું જેટલું આયુષ્ય એટલું ત્યાં રહે, અને પછી એ તો બદલાય, એ તો ક્યાંય જાય, પાછો બેન્દ્રિયમાં જાય ને પંચેન્દ્રિયમાં પણ જાય. પણ એ દરેક વખતે પાણીમાં એવા એકેન્દ્રિય જીવો પણ છે અને પરમાણુઓ પણ એના એ જ રહે છે એમ નથી બનતું. પરમાણુઓ પણ બદલાય છે, પલટાય છે, એ પણ પલટાય છે. છતાં જીવ અને પરમાણુ એ સમુદ્રની અંદર એવી જાતના હોય, એવી જાતના આવે કે એ પાણી આમ ઊંચું ચડે, એકદમ ભરતી આવે અને ઊંચા મોજા ઉછળે, તો એ પાણીનો એ ઉછાળ, એ મોજા જે છે એમાં એ હોય, એટલે એને કાંઈ એ ન થવા દે એમ બને નહીં. એવી જાતના આવે કે પાણીનો ડગમાળ, એટલે કે એવો ઉછાળ આવવો અને પાછા પડવું, એ થવામાં એ વિરોધ કરે એમ બને નહીં, એ એવા જ હોય કે પાણીમાં જે ઉછાળ આવે છે, તો ઉછાળમાં દરેક ઉછાળ વખતે પરમાણુઓ પણ બદલાયા છે, જીવો પણ બદલાયા હોય, તે છતાંય એ એવી જાતના આવે કે પાણીનો ડગમાળ એવો ને એવો રહે. એટલે એ ઉછાળ તો આવ્યા કરે, છતાં એ તો એ જ જાતના રહે છે. પાણીના જીવ અને પરમાણુ તે ક્ષેત્રે અને તે કાળે પોતાની મર્યાદા છોડતા નથી, બદલાઈ જતા નથી. ગમે તેટલો ઉછાળ આવે તો પણ એ બદલાઈ જતા નથી. પરમાણુ પણ પોતે જુદા જુદા પરમાણુ છે, છતાં એ પરમાણુ જે છે તે પરમાણુ બદલાઈ જતા નથી. અને જે જીવ છે એ પણ પોતે પોતાની મર્યાદામાં ત્યાં પણ રહ્યો છે, બદલાયા કરે છે, છતાં પણ ત્યાં પણ એ પોતે પોતાની મર્યાદાને છોડતા નથી. પાણીના જીવ અને પરમાણુ તે ક્ષેત્રે ને તે કાળે પોતાની મર્યાદા છોડતા નથી. તેવી રીતે અનંતા આત્મા પોતાના સ્વક્ષેત્રની અને પોતાના જ્ઞાન, દર્શન આદિ ભાવની અને સમય સમયની પર્યાયની મર્યાદાની બહાર ડોકિયું કરતા નથી, એટલે કે બહાર જતા નથી. દરેક આત્મા પોતે પોતાના સ્વક્ષેત્રમાં જ રહે છે, પોતાના સ્વક્ષેત્રમાં રહીને જ પરિણમે છે. સ્વક્ષેત્રમાં રહીને પરિણમે છે એટલું જ નહીં, પણ પરિણમન પણ જેવા એના ગુણ છે એવું જ પરિણમન થાય છે. જ્ઞાન, દર્શન આદિ ભાવ, એટલે કે અંદરમાં પડેલા જ્ઞાન, દર્શન આદિ ગુણને અનુસરીને થતો જે ભાવ, એ ભાવ એ જ એની મર્યાદા છે. એ સિવાય બીજા ભાવે થતો જ નથી. શાંતિથી સમજવા જેવું છે પ્રભુ. આ જીવ ભલે ને અનાદિનો વિભાવ ભાવે થાય, છતાંય એના અનંત ગુણ અને એ અનંત ગુણનું અંદરમાં ભવન એવું પરિણમન તો સતત ચાલ્યા જ કરે છે. એવી કારણ શુદ્ધ પર્યાય એ તો સતત છે, અનાદિ અનંત છે. એટલે એનો ભાવ, એ ભાવ બદલાતો નથી. જીવનો જે ભાવ છે તે જીવનો જ રહે છે. એ જીવનો ભાવ જે છે તે બદલાઈ અને જળ જેવો થઈ જતો નથી. વળી એ પોતે પોતાના ક્ષેત્રને છોડીને બહાર બીજા ક્ષેત્રમાં પહોંચી જાય એમ પણ બનતું નથી. અને સમયની પર્યાયની મર્યાદાની બહાર એ ડોકિયું કરતા નથી. એટલે એ ભાવ એના દરેક સમયે એમ જ વ્યાપે છે. પર્યાય પણ એમ જ છે. દરેક સમયે એની એ પર્યાય એવી જ થાય, બીજી થતી નથી, બીજે વ્યાપતી નથી, પહોંચતી નથી. એની દશા ત્રણેય કાળે એવી જ થઈ રહી છે. કારણ શુદ્ધ પર્યાયની વાત નિયમસારમાં આવી તો કારણ શુદ્ધ પર્યાય ક્યારેય જુદી થતી નથી, એવી જ હોય. એને દ્રવ્યનો અંશ કહી દીધો છે કોઈ અપેક્ષાએ, કેમ કે એ પર્યાય ભલે પર્યાય કઈ સમયનું બદલવું પરિણમન છે, એટલે પરિણમનની અપેક્ષાએ પર્યાય કઈ, પણ એ તો ત્રિકાળ શુદ્ધ પર્યાય અનાદિ અનંત છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. તો એવી એ કારણ શુદ્ધ પર્યાયનો જો અત્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે
કે એ અનંત ગુણનું એવું પરિણમન જે અંદરમાં ચાલી રહ્યું છે, એ પરિણમન એ બદલાય અને બીજી રીતે થઈ જતું નથી. જે ગુણ છે એ ગુણ પ્રમાણે જ પરિણમન થાય છે. એ એનો ભાવ છે. એ ભાવ છૂટતો નથી. એ ભાવ ચાલ્યો જતો નથી. ભલે ને નિગોદમાં જાય, તિર્યંચમાં જાય, એકેન્દ્રિય થાય, દેવ થાય, મનુષ્ય થાય, પણ એ ભાવ એનો બદલાતો નથી. પોતાના જ્ઞાન દર્શન આદિ ભાવની અને સમય સમયની પર્યાયની મર્યાદે બહાર આ જીવ ક્યારેય જતો નથી. સ્વક્ષેત્રમાં જ એ રમણતા કરે છે. ખરેખર બીજા ક્ષેત્રને વિશે આ જીવ ક્યારેય જતો નથી. પરમાં જવાના વિકલ્પ કરે પણ એ પરમાં જઈ શકતો નથી. પર એનામાં આવે એવો વિકલ્પ કરે પણ પર એનામાં આવતું નથી. પરનો એક પણ ગુણ એનામાં આવતો નથી. પોતાનો એક પણ ગુણ પરમાં જતો નથી. વિકલ્પ એ સમયની યોગ્યતા છે, પણ એ વિકલ્પ જે છે એ એના ગુણને અનુસરીને નથી. અને વિકલ્પ કરે તેથી કાંઈ એનું મૂળ સ્વરૂપ બદલાઈ જતું નથી. એ વિકલ્પમાં એમ માને કે હું જડ થઈ ગયો, એ સ્વપ્નમાં એમ માને કોઈક વખત કે હું જડ થઈ ગયો, તો એથી કંઈ જડ થઈ જતો નથી. એ ચેતન એવો ને એવો જ રહે છે. એનો જ્ઞાન દર્શનનો ગુણ લુપ્ત થઈ ગયો એવું એ માને, પણ એમ કાંઈ થતું નથી. એ ચાલ્યો જતો નથી. એટલે આ બધી વાતનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જીવનું સ્વરૂપ અગુરુ લઘુત્વ સ્વરૂપ છે. એની મર્યાદામાં એ રહે છે. મર્યાદા તો એટલા માટે છે કે એ બીજા દ્રવ્યોમાં વ્યાપતું નથી અને પોતામાં જે છે તે પ્રમાણે જ એનું પરિણમન થાય છે. પોતાના ક્ષેત્રની બહાર અને પોતાના જ્ઞાન દર્શન આદિ અનંત ગુણ રૂપ જે ભાવ છે એ ભાવની બહાર કોઈ સમયે કોઈ પણ અવસ્થામાં હોય તો પણ એ જતો નથી. કોઈ પણ અવસ્થામાં જાય, કોઈ પણ દશા થઈ હોય, તે છતાંય એ એના સ્વક્ષેત્ર અને એના દ્રવ્ય ગુણની બહાર અને જે પરિણમન થઈ રહ્યું છે અંદરમાં નિર્મળ પરિણમન એની બહાર એ જતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે એ પોતાની મર્યાદાની બહાર ડોકીઓ કરતા નથી. બહુ સરસ વાત લખી છે. ક્ષેત્ર બહાર, ગુણ બહાર કે પર્યાય બહાર તેઓ જતા નથી અને પરનું કામ કરતા નથી. ક્ષેત્રની બહાર, પોતાનું ક્ષેત્ર એની બહાર કે પોતાના ગુણોની બહાર કે પર્યાયની બહાર તેઓ જતા નથી અને પરનું કામ કરતા નથી. અગુરુ લઘુ ગુણના કારણે તેઓ પોતાની મર્યાદા ઓળંગતા નથી. જેટલા જીવો છે તે દરેકમાં અગુરુ લઘુ ગુણ રહેલો છે. અર્થાત કોઈ પણ જીવ એવા નથી કે જેમાં અગુરુ લઘુ ગુણ ન હોય, તથા તે દરેક જીવનું ક્ષેત્ર લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશ છે. એટલે કે દરેક જીવ અસંખ્યાત પ્રદેશી છે. લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ અસંખ્ય પ્રદેશ જીવના પણ છે. હવે તેના બે પ્રકાર કહે છે. પહેલું કે તે જીવોમાંથી કેટલાક કેવળ જ્ઞાની જીવો કેવળ સમુદ્ઘાત વખતે, દંડ કપાટ આદિ અવસ્થા વખતે સમસ્ત લોક પ્રમાણે થાય છે. લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશ છે, પણ વિસ્તાર લોક પ્રમાણ નથી. એ વખતે એમના પ્રદેશત્વ ગુણની પર્યાયનો જો વિચાર કરીએ તો એ શરીર પ્રમાણ છે અને કેવળી સમુદ્ઘાત કરે છે. તો હવે એ આખો લોક છે એ એટલા પ્રમાણે લોકનું જે કદ છે એ કદ પ્રમાણે એનો વિસ્તાર કરે છે. કેવળી સમુદ્ઘાત વખતે એ 4 સમયમાં થાય છે અને એની વાત આપણે અગાઉ કરી છે. એટલે એમાં 4 સમયમાં જે થાય છે તેમાં દંડ કપાટ આદિ અવસ્થા થાય અને પછી પાછા જે હતા તે પ્રમાણે થઈ જાય છે. અને 6 મહિના કરતા ઓછો સમય આયુષનો બાકી રહ્યો હોય અને કેવળ જ્ઞાન થયું હોય તો પછી એ આ રીતે સમુદ્ઘાત કરે છે.
તો અહીંયા કહે છે કે તે જીવોમાંથી કેટલાક કેવળ જ્ઞાની જીવો કેવળ સમુદ્ઘાત વખતે દંડ કપાટ આદિ અવસ્થા વખતે સમસ્ત લોક પ્રમાણે થાય છે. દંડ કપાટ આદિ વખતે કર્મોના નિમિત્તે પ્રદેશોનો વિસ્તાર લોક પ્રમાણ થાય છે. તે કારણથી સમુદ્ઘાતની અપેક્ષાએ કેટલાક જીવો લોક પ્રમાણ કહેવામાં આવે છે. લોક પ્રમાણ થવા છતાં પોતાની મર્યાદાને કદી પણ ઓળંગતા નથી. મૂળ વાત તો આ કરવી છે. ભલે નહીં એટલો વિસ્તાર થાય તે છતાંય એ પોતાની મર્યાદાને ઓળંગતા નથી. બીજું, તથા કેટલાક જીવો સમુદ્ઘાત સિવાય લોક પ્રમાણ નથી, પણ પોતપોતાના શરીર પ્રમાણ છે. જે શરીર સાથે રહ્યા છે એ શરીર પ્રમાણ છે. જો સંખ્યાની આ વાત નથી, એટલે જે અસંખ્યાત પ્રદેશ છે એ અસંખ્યાત પ્રદેશ તો બધાના સરખા જ છે. આ તો વિસ્તારની અપેક્ષાએ વાત છે. વિસ્તાર કેટલો થાય છે, નાનો મોટો વિસ્તાર થવો એ અપેક્ષાએ વાત છે. એટલે કે છે કે તથા કેટલાક જીવો સમુદ્ઘાત સિવાય લોક પ્રમાણ નથી, પણ પોતપોતાના શરીર પ્રમાણ છે. બટાટાનો જીવ બટાટાના શરીર પ્રમાણ અને શરીરનો જીવ માણસના શરીર પ્રમાણ હોય છે. તે પણ પોતાની મર્યાદામાં રહે છે. લોક પ્રમાણ થાય તો જીવ પોતાની મર્યાદાથી વધી જાય અને નિગોદના શરીર પ્રમાણ થાય તો પોતાની મર્યાદાથી ઘટી જાય, એમ કદી બનતું નથી. વિસ્તાર મોટો નાનો થાય પણ અસંખ્યાત પ્રદેશી જીવ એ ખરેખર વાસ્તવમાં પોતાની મર્યાદા છોડી દે છે, એમ બનતું નથી. દરેક વખતે પોતાની મર્યાદામાં રહે છે. જે એના પ્રદેશ છે એટલી પ્રદેશની મર્યાદામાં જ રહે છે. એનું પરિણમન એ જ પ્રદેશોને વિશે થઈ રહ્યું છે. અખંડ છે વસ્તુ, એમાં જ થઈ રહ્યું છે. એની બહાર કાંઈ થતું જ નથી. જીવનું પરિણમન આખું એના અસંખ્યાત પ્રદેશો છે એમાં રહીને જ થાય છે. જીવના અનંત ગુણોનું પરિણમન પણ એના અસંખ્યાત પ્રદેશોમાં જ થઈ રહ્યું છે. એની અસર પણ એના અસંખ્યાત પ્રદેશોમાં છે, એની બહાર જતી નથી. જીવના પરિણમનની અસર બીજા ઉપર થતી નથી. આ જીવને અમુક પ્રકારે પરિણમન થાય એટલે સામે બીજા જીવ પર એની અસર પડે, એમ વાસ્તવમાં થતું નથી. આના પ્રદેશમાં જ બધું થાય છે. આના પ્રદેશની બહાર બીજે બહાર ક્યાંય કાંઈ થતું નથી. બીજે જે થઈ રહ્યું છે તે તેનું છે. જે પદાર્થ પરિણમી રહ્યા છે દરેક પદાર્થ પોતે પોતાનામાં જ રહીને પરિણમી રહ્યા છે. કોઈ કોઈનામાં ભળી જતું નથી. બે ભેગા થઈને પરિણમતા નથી. દરેક દ્રવ્યના પરિણમનનો વિચાર કરીએ. સ્વતંત્ર પરિણમન છે અને સ્વતંત્ર પરિણમન એ બીજા સુધી પહોંચતું નથી. એનું કારણ દરેક દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. છ દ્રવ્યમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. આકાશની અંદર આટલા બધા દ્રવ્યો રહેલા હોવા છતાં આકાશ ક્યારેય ચેતનવંતું બનતું નથી. ક્યારેય એ મૂર્તિત થતું નથી. કેમ નથી થતું? કેમ કે આકાશ એ પોતે પોતાની મર્યાદામાં છે. એમાં પણ અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. જીવ પણ પોતે પોતાની મર્યાદામાં છે. એમાં પણ અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. એટલે પોતાની મર્યાદાને છોડીને એ જળ ભાવે થતો નથી. એ મૂર્તિકપણાને પ્રાપ્ત કરતો નથી. બીજા સુધી એ પહોંચતો નથી. બીજાને ચેતનવંતુ બનાવતો નથી. આ બધું કેમ થાય છે? તો કેમ કે એનામાં એવો અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. એટલે ક્યારે એ પોતાના ગુણને છોડે નહીં, ગુણના પરિણમનને પણ છોડતું નથી. નવા ગુણને અપનાવે નહીં ને નવા ગુણના પરિણમન રૂપ પણ થતું નથી. આવું અગુરુ લઘુત્વ સ્વરૂપ દરેક જીવનું છે. આગળ અહીંયા કહે છે, અહીંયા પ્રદેશની વાત ચાલી તો પ્રદેશમાં પણ આવું વિસ્તાર સંકુચન જે થતું હોય તે છતાં પણ
એ બધું પોતાની મર્યાદામાં જ થાય છે. વિસ્તાર થાય એટલે પ્રદેશો વધી જાય એમ નથી, કે સંકોચન થાય એટલે પ્રદેશો ઘટી જાય એમ થતું નથી. એ વાત લીધી. આગળ કહે છે, અસંખ્ય પ્રદેશી આખી વસ્તુ રાખી, તેમાં લોક પ્રમાણ વ્યાપક અને શરીર પ્રમાણ વ્યાપક એમ બે ભાગ પાડીને જ્ઞાન કરાવ્યું. લોક પ્રમાણ વ્યાપક અને શરીર પ્રમાણ વ્યાપક, તો વ્યાપવાની અપેક્ષાથી વ્યાપ થઈ. જેવડું શરીર છે એટલો જ વિસ્તાર થવું એટલે એ શરીર પ્રમાણ વ્યાપક થયું. અને લોક પ્રમાણે થવું સમુદ્ઘાત વખતે એટલે એટલા પ્રમાણમાં વિસ્તરી જવું, તો એ લોક પ્રમાણ વ્યાપક. તો બંને વખતે એ અસંખ્ય પ્રદેશી એવડો ને એવડો જ રહે છે, એમાં પ્રદેશ વધતા નથી. આખી વસ્તુ જે છે એમાંથી કોઈ ભાગ ખરી જતો નથી કે એમાં નવો કોઈ ભાગ ઉમેરાતો નથી. આખી અખંડ એક વસ્તુ છે. અસંખ્ય પ્રદેશી આખી એક ચીજ છે, એમાં કોઈ વધારાનો ભાગ ઉમેરાતો નથી કે એમાંથી કોઈ ભાગ નીકળી જતો નથી. અસંખ્ય પ્રદેશી આખી વસ્તુ રાખી, તેમાં લોક પ્રમાણ વ્યાપક અને શરીર પ્રમાણ વ્યાપક એમ બે ભાગ પાડીને જ્ઞાન કરાવ્યું. છતાં તે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદામાં રહેલ છે એમ કહે છે. એમ નક્કી કરનાર એટલે આવી જીવની વાત ચાલે છે, જીવાસ્તિકાની વાત ચાલે છે. તો જીવની આવી પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા છે એવું જે નક્કી કરે છે, તો એવું નક્કી કરનાર જીવને પોતાના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં જોવાનું રહે છે. એણે જયારે નક્કી જ કર્યું કે ના, ખરેખર વાસ્તવમાં એવું જ છે કે પોતે પોતાની મર્યાદામાં જ છે, તો પોતાની મર્યાદામાં છે તો હવે પરમાં એને જવાનું, પરમાં કંઈ કરવાનું રહેતું જ નથી. પર ક્ષેત્રમાં એ પહોંચતો નથી. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એમ નક્કી કરનાર જીવને પોતાના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં જોવાનું રહે છે. આમાં એ પોતે પોતાના ક્ષેત્રને છોડીને બહાર તો કાંઈ કરતો જ નથી, પરિણમતો નથી. એ વાત તો પરમ સત્ય છે. પણ મિથ્યાત્વને કારણે એને એમ હતું કે પોતે બહારમાં પહોંચે છે, બહારના કાર્યો કરે છે, અથવા તો બીજાઓ પોતાની અંદર પહોંચી જાય છે અને બીજાઓ દ્વારા પોતે સુખ આનંદની પ્રાપ્તિ કરે છે. એ તો એની મિથ્યા માન્યતા હતી. વાસ્તવમાં તો એમ થતું જ ન હતું. હવે જયારે એને ખબર પડી કે ખરેખર પોતે પોતાની મર્યાદામાં જ છે, પોતે બહારમાં પહોંચતો જ નથી કે બહારનું કાંઈ પોતાની અંદર આવતું નથી, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદામાં પોતે રહેલ છે, એમ જયારે એ નક્કી કરે છે, તો એમ નક્કી કરનાર જીવને પોતાના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં જોવાનું રહે. પછી બહારમાં શું જોવાપણું રહ્યું? બહારમાં હવે રુચિ કરવાપણું શું રહ્યું? બહારમાં જાય પોતે કરી શકતો નથી, બહારમાં એ જઈ શકતો નથી, બહારમાં ફેરફાર પણ કરતો નથી, બહારનું પોતાની અંદર આવી શકતું નથી. દરેકને પોતાની મર્યાદા છે, તો પોતે કોઈ પોતાની મર્યાદાને છોડતું નથી. આ બહુ મોટી વાત છે. દરેકની સ્વતંત્રતા, દરેકની પરિણમન અપેક્ષાએ સ્વતંત્રતા, એનો જો વિચાર કરવા જઈએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એ શક્ય જ નથી. જો એ કરવા જાય તો એ દ્રવ્યનો નાશ થઈ જાય. આ સિદ્ધાંતની વાતને જો બરાબર સમજો હોય તો એને તો આ બધું સહેલાઈથી સરળતાપૂર્વક સમજાઈ જાય. અને પછી એમાં એને ક્યારેય એમ થાય નહીં કે નિમિત્ત જે છે તે કાંઈ ઉપાદાનમાં કરે. નિમિત્ત દ્વારા ઉપાદાનની અંદર કાર્ય થાય એવી એની બુદ્ધિ તરત જ ટળી જાય. પણ જે હજી સમજ્યો નથી ને એને જ એવી બુદ્ધિ થાય છે કે નિમિત્ત હોય તો કામ થાય. અરે ભાઈ, ઉપાદાન જે છે તે એક દ્રવ્ય છે, નિમિત્ત છે તે બીજું દ્રવ્ય છે. બંને પોતપોતાની મર્યાદામાં રહીને પોતે પોતાનું જ કાર્ય કરે છે, પોતાનું સ્વભાવગત કાર્ય કરે છે. પોતાના સ્વભાવને છોડીને બીજા અન્ય પ્રકારે તો એ પરિણમતું પણ નથી. આવી તો વાત છે. જ્યારે આ વાત સમજાઈ જાય, જ્યારે એને એમ નક્કી થઈ જાય કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદામાં જ પોતે રહેલ છે, પોતાની રમણતા ત્યાં જ છે, એમાં જ પોતે રમી રહ્યો છે,
બહારમાં એ પહોંચતો જ નથી, બહારનું કાંઈ કરી શકતો જ નથી. તો એમ નક્કી કરનાર જીવને પોતાના અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં જોવાનું રહે છે. બહારમાં હવે કોઈ રુચિ રહેતી નથી. બહારમાં હવે શું કરવું છે? બહારમાં તો પહોંચાતું પણ નથી. પર ક્ષેત્રમાં ઘાલમેલ કરવાની પછી તો એને બુદ્ધિ ઉડી જાય છે. એવી પર્યાય બુદ્ધિ એને થતી નથી. પર ક્ષેત્રમાં ફેરફાર કરવાની, ઘાલમેલ કરવાની પર્યાય બુદ્ધિ હવે એને થતી નથી. બહુ સરસ વાત મૂકી છે ભાઈ. તું આ વાતને સ્વીકારીશ તો તને પરમાં કાંઈક કરવાની જે અનાદિની બુદ્ધિ ચાલી આવે છે ને એ બુદ્ધિ ચાલી જશે. અને પરમાં કાંઈક કરવાની જે અનાદિની બુદ્ધિ ચાલી આવે છે ને એટલે જ તું તારા સ્વરૂપમાં જવા માટે નવરો થતો નથી. અમે તો એમ કહીએ છીએ, જગતના જીવોને હજી કરતા ભાવ પડ્યો છે ને માટે એ બહારમાં રોકાઈ રહ્યા છે. પરમાં કરું એવા કરતા ભાવને લીધે જ એ બહારમાં રોકાઈ રહ્યા છે. જેને અકર્તા ભાવ ખરેખર આવ્યો છે એ તો નિવૃત્ત થઈ ગયો છે. એને તો હાથ ખંખેરી નાખ્યા છે, ઉભો થઈ ગયો છે, પોતાના સ્વરૂપ તરફ પોતા વળી ગયો છે. જ્યારે માણસ કામ કરતો બહાર હોય ને પછી નવરો થઈ જાય તો હાથ ખંખેરીને પોતાના ઘર તરફ વળી જાય છે. એવી રીતે જેને પરમાં કાંઈ કરવાનું છે જ નહીં એવી બુદ્ધિ થઈ છે, એવી સાચી બુદ્ધિ, સમ્યક બુદ્ધિ થઈ છે, એવો અકર્તા ભાવ આવ્યો છે, એ તો સ્વરૂપ તરફ વળી જાય છે. પર ક્ષેત્રમાં એને ઘાલમેલ કરવાની જે પર્યાય બુદ્ધિ હતી એ તો નાશ પામે છે. સાચી વાતને સમજે છે દ્રવ્યની સ્વતંત્રતા દ્વારા આ સમજવાનું છે. અકર્તા ભાવ મહત્વનો છે. એટલે તો અમે કહીએ છીએ, પ્રભુ ગુરુદેવે વાત ઘણી વાર કરી છે, આ કર્તાપણાને લીધે બારમાં રોકાઈ રહ્યો છે. કર્તા ભાવ છોડે, સાચા અર્થમાં છોડે. પંડિતાઈની વાત નથી અહીંયા. પંડિતાઈ ઘણી કરી, કર્તા ભાવ વિશે ઘણી લાંબી પોળી વાતો કરવાને બદલે સાચા અર્થમાં એને અકર્તૃત્વ ભાવ થઈ જાય. પોતે પરના કાર્યો કરી શકતો જ નથી એવો ભાવ નો સ્વીકાર થાય તો એ પોતે સ્વ તરફ વળ્યા વિના રહેતો જ નથી. અને એને જ સાચો નિર્ણય થાય છે, સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે. જેને અકર્તા ભાવ આવે છે, સ્વરૂપ તરફ વળે છે, એને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિતરાગી પરિણામ થાય છે. અને એને જ સાચા અર્થમાં ક્રમબદ્ધ પર્યાય હોય છે. બહારમાં પંડિતાઈ કર્યા કરે, બોલ્યા કરે, આમથી આમ શબ્દોની માયાજાળમાં એ રોકાઈ રહે છે. અકર્તા ભાવની વાતો કરે છે, ક્રમબદ્ધ પર્યાયની આમ વાત કરે, તેમ વાત કરે, નિમિત્તની ઉપાદાનની આમ વાત કરે, તેમ વાત કરે. અને બહારમાં જ રહ્યો છે. ભાઈ તું તો, તને ક્યાં અકર્તા ભાવ આવ્યો જ છે? તને ક્યાં ક્રમબદ્ધ પર્યાયનો સાચો સ્વીકાર થયો જ છે? ગુરુદેવ કહે છે કે ભાઈ જેને પોતે પોતાના ક્ષેત્રની બહાર કાંઈ કરી શકતો નથી એવો સ્વીકાર થઈ ગયો છે, એને હવે બહારમાં પરમાં કાંઈ કરવાની બુદ્ધિ હોતી જ નથી. એ સ્વ તરફ વળી જાય છે. બહુ સુંદર વાત છે. શાંતિથી આનો વિચાર કરવો. અકર્તા ભાવ શા માટે જરૂરી છે? એટલા માટે જરૂરી છે કે કર્તાપણાની બુદ્ધિને કારણે એ બહારમાં રોકાઈ રહ્યો છે. કર્તાપણાની બુદ્ધિ છૂટે ત્યારે જ એ સ્વ તરફ વળે છે. બહુ મહત્વની વાત છે. પ્રભુ અહીંયા આગળ કહે છે કે હવે વર્તમાન પર્યાયના ભાવની અપેક્ષાએ બે ભેદ પાડે છે. પેલા પ્રદેશની અપેક્ષાની બધી વાત કરી. હવે અહીંયા કહે છે કે હવે વર્તમાન પર્યાયના ભાવની અપેક્ષાએ બે ભેદ પાડે છે. उस अनंत जीव राशि में अनंता अनंत जीव अनादि काल से मिथ्यात्व कसाय योग से संयुक्त संसारी है. उस अनंत जीव राशि में आ अनंत जीव राशि ની અંદર અનંતા અનંત જીવ અનાદિથી, અનાદિકાળથી એટલે અનાદિકાળથી મિથ્યાત્વ કસાય योग से संयुक्त है. मिथ्यात्व कसाय योग थी सहित છે, संयुक्त છે, એના સહિત છે. अर्थात जितने जीव
मिथ्या दर्शन कसाय योग संयुक्त है ये सब संसारी कहे जाते हैं। એટલે મિથ્યા દર્શન કહ્યું એટલે ઊંધી માન્યતા, ખોટી વિપરીત માન્યતા, મિથ્યાત્વ, ખોટી ઊંધી શ્રદ્ધા, કસાય અને યોગ સહિત છે એ બધા સંસારી જીવો છે। और जो उन मिथ्यात्व कसाय योग से रहित शुद्ध जीव है वे सिद्ध है। मिथ्यात्व कसाय योग रहित शुद्ध जीव છે તે સિદ્ધ છે। वे सिद्ध मुक्त जीव भी अनंत है, ये पण अनंत છે। यह शुद्ध अशुद्ध जीवों का सामान्य स्वरूप जानना, आ शुद्ध अशुद्ध जीवोનું સામાન્ય સ્વરૂપ જાણવું। મૂળ ટીકાની અંદર પણ આ રીતે વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધી છે કે વળી તે જીવોમાં જેઓ અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તતા મિથ્યા દર્શન કસાય યોગથી સહિત છે તેઓ સંસારી છે। જેઓ તેમનાથી વિમુક્ત છે અર્થાત મિથ્યા દર્શન કસાય યોગથી રહિત છે તેઓ સિદ્ધ છે। અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે, એટલે કે સંસારી તેમજ સિદ્ધ જીવોમાં દરેક પ્રકારના જીવો અનંત છે। અહીંયા કહે છે ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવતા અહીંયા કહે છે કે જીવ રાશિમાં અનંતી જીવ અનાદિ કાળથી ભ્રાંતિવાળા છે, એટલે અહીંયા અનંત આવવું જોઈએ। જીવ રાશિમાં અનંતા જીવ અનાદિ કાળથી ભ્રાંતિવાળા છે। જીવ રાશિમાં સમગ્ર જીવ રાશિ એમાં અનંતા જીવો તો અનાદિથી ભ્રાંતિવાળા છે। દરેક જીવ પહેલા તો ભ્રાંતિ સહિત જ હોય। અનાદિથી દરેક જીવ માત્ર એ ભ્રાંતિ સહિત એટલે મિથ્યાત્વ અજ્ઞાન સહિત જ હોય, એટલે કે એવા કર્મ સહિત જ હોય। કોઈ પહેલા શુદ્ધ હતા અને પછીથી એમને આ કર્મની ઉપાધિ વળગી અને પછી એમને મિથ્યાત્વ આવ્યું ને અજ્ઞાની થયા, એવું હોતું નથી। જીવ જ્યારથી છે ત્યારથી દરેક જીવ એ મિથ્યાત્વ અજ્ઞાન વગેરે સહિત જ હોય, કર્મની ઉપાધિ સહિત જ હોય છે। પણ જ્યારથી જીવ છે ત્યારથી જીવો આ વાતને સમજીને કે આ અજ્ઞાન મિથ્યાત્વ વગેરે એ એનો સ્વભાવ નથી, પોતે તો પૂર્ણ શુદ્ધ સ્વભાવી છે, એવી વાતને સમજીને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા વાળા પણ થતા આવ્યા છે। એ પણ અનાદિથી થતા આવ્યા છે, એટલે કે સિદ્ધો પણ અનાદિથી થતા જ આવ્યા છે, એટલે અનંત સિદ્ધો પણ થયા છે। અનંત જીવો સંસાર અવસ્થામાં છે તો અનંત જીવો સિદ્ધ પણ થયા છે। શું કહે છે? જીવ રાશિમાં અનંતા જીવ અનાદિકાળથી ભ્રાંતિવાળા છે। શરીર કર્મ આદિ પર પદાર્થને પોતાના માની ભ્રાંતિમાં પડેલા છે। કેવી ભ્રાંતિ છે? કયા પ્રકારની ભ્રાંતિ છે? શરીરને પોતાનું માનવું, આ કર્મને કારણે પોતાને વિકાર થાય છે, અથવા તો કર્મને કારણે એના ઉદય આવે છે તો પોતાને સાતા અસાતા અથવા સુખ દુઃખ થાય છે એવી માન્યતા, અથવા તો કર્મને કારણે પોતે સમ્યક્તો વગેરે પ્રગટ કરી નથી શકતા, કેવળ જ્ઞાન પ્રગટ નથી કરી શકતા એવી ઊંધી માન્યતા, કર્મ બધું કરે છે એવી ઊંધી માન્યતા। વળી શરીર જે છે એ સહિત પોતાનું અસ્તિત્વ છે એવી ઊંધી માન્યતા, શરીરની ક્રિયા પોતે કરી શકે છે એવી ઊંધી માન્યતા, બીજા પદાર્થોના પરિણમનમાં એ પોતે કંઈક કરે છે, પોતે એમાં ફેરફાર કરી શકે છે એવી ઊંધી માન્યતા। આ બધી ભ્રાંતિ એને અનાદિની ચાલી આવે છે, એટલે કે આ તો અગૃહિત મિથ્યાત્વ તો એને અનાદિનું ચાલ્યું આવે છે। આવું અગૃહિત મિથ્યાત્વ તો એને અનાદિનું ચાલ્યું આવે છે, એને દૂર કરવાનું છે। અને એવા અનાદિના અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા જતા એ કેટલીક વખત બીજું નવું ગૃહિત મિથ્યાત્વ ઉમેરી દે છે, એટલે કે કુગુરુ કુદેવ કુશાસ્ત્ર ની શ્રદ્ધા કરી અને એ બીજું ઘણું ગૃહિત મિથ્યાત્વ ઉમેરે છે। એને અગૃહિત મિથ્યાત્વ દૂર કરવું હતું, એની જગ્યાએ એને દૂર કરવા તો બાજુ પર રહ્યું, પણ બીજું ઘણું
ગૃહિત મિથ્યાત્વ ઉમેરી દે છે. જીનવાણી સિવાય બીજે ક્યાંય મિથ્યાત્વને દૂર કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરવાની વાત હોઈ શકે જ નહીં. બીજા અન્ય મતમાં જાય છે, બીજાની વાતને માનવા કરવા જાય છે, તો એમ કરવા જતાં ધર્મના નામે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ને અપનાવે છે, એની સેવા કરે છે, એટલે એને ઘણું ગૃહિત મિથ્યાત્વ ભેગું થઈ જાય છે. અને પછી તો એવા મોહનીય કર્મ બંધાય છે કે ઘણો લાંબો કાળ સુધી એને એવા સંયોગો પણ પ્રાપ્ત થતા નથી કે જેથી જીનવાણી એને સાંભળવા મળે. આવી દશા થઈ જાય છે. એટલે આ મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ, જે શરીર સંબંધી, કર્મ સંબંધી, પર પદાર્થ સંબંધી એની માન્યતામાં જે છે એ એની મોટી ભ્રાંતિ અનાદિની ચાલી આવે છે, એ એને દૂર કરવાની છે. એટલે આ તો એને અનાદિનું છે, એ અગૃહિત છે. શરીર સંબંધી, શરીર પોતાનું, શરીર સાથે એકત્વપણું, શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ સ્વીકારવું અને કર્મને કારણે જ બધું થાય છે એવી માન્યતા, પર પદાર્થમાં પોતે કાંઈ કરી શકે છે એવી માન્યતા, પર પદાર્થ પોતાને ઇષ્ટ છે અથવા અનિષ્ટ છે એવી માન્યતા, આ બધી ભ્રાંતિમાં જીવ અનાદિનો હોય જ છે. અને એમાંથી કેટલાક વિરલાઓ એ ભ્રાંતિને દૂર કરે છે તો સમ્યક્ત્વ પ્રગટ કરે છે. જીવ માત્ર બધા એમ જ છે, અનાદિથી એમ જ હતા, પણ છતાં એવા વિરલાઓ થયા કે જેમણે આ ભ્રાંતિને દૂર કરી સમ્યક્ત્વ પ્રગટ કર્યું અને પોતાના સ્વભાવ ભાવે થયા, પૂર્ણ શુદ્ધ સ્વભાવ ભાવને પ્રગટ કર્યો, સિદ્ધ થયા. અહીંયા કે છે કે જીવ રાશિમાં અનંતા જીવ અનાદિકાળથી ભ્રાંતિવાળા છે. શરીર, કર્મ આદિ પર પદાર્થને પોતાના માની ભ્રાંતિમાં પડેલા છે અને શરીર કર્મ રહિત આત્મા શુદ્ધ છે એમ ભાન કરી પોતામાં શ્રદ્ધા અને લીનતા કરે અને મુક્ત થાય તે સિદ્ધ છે. પેલી ભ્રાંતિને દૂર કરીને શરીર સંબંધીની, કર્મ સહિત પોતાના અસ્તિત્વને માનવાની અને કર્મ બધું કરાવે એવી બધી માન્યતાઓ, એ બધાથી એ રહિત થાય અને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરીને, જીનવાણીમાં જેવું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવ્યું છે એને સમજી અને એનો સ્વીકાર કરે એમ ભાન કરી અને પોતે એવી શ્રદ્ધા સહિત સ્વરૂપમાં લીનતા કરે તો એ મુક્ત સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. નિગોદનો જીવ હોય કે સિદ્ધનો હોય તો પણ પોતાની મર્યાદામાં રહેલ છે. આમ મર્યાદા નક્કી કરનારને આવી જે મર્યાદા નક્કી કરે છે એને ભાન થાય છે કે શરીર, કર્મ, વાણી તથા બીજા જીવોની મર્યાદાથી મારી મર્યાદા જુદી છે. હું તો મારી મર્યાદામાં છું. પોતે પોતાની મર્યાદાને નિશ્ચિત કરે છે તો બીજાઓની મર્યાદાનું પણ એને ભાન થાય છે કે એ બધા એમની મર્યાદામાં છે અને એમનાથી જુદી મારી મર્યાદા છે. હું મારી મર્યાદામાં છું. સંસારની મર્યાદા મારા કારણે મારા ક્ષેત્રમાં છે. સંસારની મર્યાદા, સંસાર શું છે? સંસાર એટલે આ જગતના પદાર્થો, એ કાંઈ સંસાર નથી. જીવના જે ભાવ છે, શુભાશુભ ભાવ, એ જ એનો સંસાર છે. તો એ સંસારની મર્યાદા મારા કારણે મારા ક્ષેત્રમાં છે. શુભાશુભ ભાવ એ જીવનો સંસાર છે અને એ શુભાશુભ ભાવ, એ સંસાર એ પોતામાં છે. એનું કારણ એ પોતાનો દોષ છે, પોતાના કારણે છે, બીજાના કારણે છે એમ નથી. ગુરુદેવ કહે છે કે સંસારની મર્યાદા પોતામાં છે એમ ભાન થતાં પર પદાર્થો સાથેની એકતા બુદ્ધિ તૂટી જાય છે. સંસારની મર્યાદા મારા કારણે છે એક વાત, અને મારા ક્ષેત્રમાં છે. સંસારની મર્યાદા કર્મ કે બીજાના ક્ષેત્રમાં નથી. સંસારની મર્યાદા પોતામાં છે એમ ભાન થતાં પર પદાર્થો સાથેની એકતા બુદ્ધિ તૂટી જાય છે
અને સ્વ તરફ વળતા જુએ છે તો સંસાર પર્યાય છે તે એક સમયની મર્યાદાવાળી છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે